હેલો મિત્ર, ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવારના 6 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ બધાને. જોઈ લો, સવારના 6 વાગી ગયા છે. તો હવે હું આવ્યો છું હવે માટી દરવા. આજે વહેલું કામ કરવાનું નહોતું ચાલુ, કેમ કે કાલે થઈ ગયું હતું મોડું, એટલે આજે કાલનું કામ આજે થોડુંક કરવું જોઈશે. એટલે હું આવ્યો છું આ માટી દરવા. આ છે માટીનું મશીન, એ હમણાં ચાલુ કરશું એટલે આમાંથી માટી દરવાનું ચાલુ થશે. તો આમાં મેં કોથળા ટાઈટ કરતા હલવી ગયા દેખાય છે. આમાં માટી દરવાની હોય છે. આ છે ખીલ્યું, આ મશીન આવે આ ફરે. તો હાલો મિત્રો બધાને, તો ગુડ મોર્નિંગ. હવે હું મશીન ચાલુ કરું છું, કેમ કે કામ ચાલુ કરવાનું છે એટલે માટી દરવી જોઈશે. તો હમણાં બધા કામવાળા આવશે એટલે માટી દરવાનું કરી દઈએ ચાલુ. હેલો મિત્રો, જો અમે તો માટી થઈ ગઈ છે કમ્પ્લીટ. માટી દરાઈ ગઈ છે, અડધી ચોકડી ભરી નાખી છે, તો મશીન કરી દીધું બંધ. હેલો મિત્રો, માટી દરાઈ ગઈ છે. તો હવે જવાનું છે હવે મારે સ્ટેશને, રેલવે સ્ટેશને, કેમ કે મારા સાસુએ જામનગરથી ઘી મોકલાવ્યું છે એમની છોકરી માટે. એટલા માટે હવે હું સ્વેટર પહેરી જાઉં છું હવે રેલવે સ્ટેશને. તો હાલો મળશું હવે તમને રેલવે સ્ટેશને. ગાડી હાલો તો રેલવે સ્ટેશને હું પહોંચી ગયો. રેલવે સ્ટેશને પહોંચતા આજે 1 મિનિટ પણ નથી બેઠો, ગાડી થઈ ગઈ એન્ટર આપણે સ્ટેશનમાં. હાલો મિત્રો, હું નીકળી ગયો છું હવે રેલવે સ્ટેશનથી ઘરે જવા માટે. અને મને કે ઘીનો ડબલો એક જ છે, તમે ઘી લેતા આવજો. અહીંયા આવીને જોયું તો મોટું બધું બાજકું ભરીને દઈ દીધું. મેં કહું રોંડાનામાં હરખું પાછળ રહે નહીં, અને પછી મેં રાખ્યું આગળ. અને આવી ફાટક પણ હતા મોટા મોટા થોડાક ખાડા, તો વળી હેન્ડલ ફગતું હતું. તો એટલા માટે હાલો તમને રસ્તા ઉપર દેખાડીશ બાજકું કેવડું હતું. તો હવે હું આવ્યો તો હાઈવેમાંથી જો આ જ છે એ બાજકું, જે મને મારા સાસુએ આખું ભરીને મોકલી દીધું. મને કે ઘીનો ડબલો જ છે. આ તો આખું બાજકું હતું. પછી મેં રાખી દીધું આગળ અને હું નીકળી ગયો હોન્ડા લઈને રસ્તા ઉપર. એને સવારનો પોર હતો, રસ્તો ખાલી હતો. એને હાલ્યો મસ્તી મજાનો. ટાઈટ તો ઓછી હતી એટલે વાંધો ન આવ્યો, એટલે લઈને આવતો રહ્યો હરવે. ચલો મળીશું હવે ઘરે જઈને. હાલે યા ઘી, મને કે ખાલી ઘી જ છે, પણ જો તો આવડું મોટું બાજકું આપ્યું બીજું. માંડ લાવ્યો હોન્ડામાં. આમાં કે ઘી છે. હવે આ તમને ઘી દેખાડું. ઘી મોકલાયું. હા હાલો બધા નાસ્તો કરવા સવારના પોરમાં. જો પાપડી ગાંઠિયા છે અને ટોસ છે. તમે શું કહો, બર્ગર કહો ટોસ કહો? અમે તો ટોસ કેવી. નાસ્તો કરીને અમે હવે ઊભા થાય છે એક એક કરીને. એટલે ટેણી આવી ગયું. ટેણી આવી તો તમે નાસ્તો કરીને ઊભા થવાની તૈયારી કરતા હતા. જો બધા વાસણ ગોઠવવા માંડ્યા છે. તો હાલો હવે મળીએ આગળ. હવે ચડવાનું કામે. હાલો તો હવે કામ ચાલુ કરી દીધું છે. લીધા છે હાથમાં પાટલા લઈને જાય છે પ્રેસ બાજુ. તો હાલો મળીએ હવે આગળના ભાગમાં બ્રેક કે બાદ. હાલો, પાણીનો બ્રેક પડી ગયો. જો હાલો બધા પાણી પીવા, ઠંડુ. શું કયો હો, બોલો હવે કઈ કયો તો બોલો. તમારે ઉતારવા વાળા બોલો, શું કયો હો? ન બોલે અત્યારે. હાલો પાણી પીને ચડી ગયા છે પાછા કામે. તો હું કાઢવા માંડ્યો છું માટી. હવે પછી હારવાના છે મારે પાટલા. તો હાલો પાટલા હારવા માંડી. તો મેં કીધું હાલો પાટલા હારવાના છે. તો વંશુ ને મમ્મીએ કીધું હાલો તારે પણ આવવાનું છે પાટલા હારવા. તો હાલો હવે જાય બધા જમવા. ટાઈમ થઈ ગયો છે. તો સવારના વહેલા કામે ચડ્યા હતા, પણ તોય અત્યારે ટાઈમ જો કેટલા વાગી ગયા હે 2. હવે તો ભૂખે લાગી. અને આજ તો ક્યાંય જમવા જવાનું નથી, આજે ઘરે જ છે. સાદા શાક ને રોટલા ખાવાનું છે. પાટલા પાડી નવરી થઈ. હવે એમને મેં કીધું પાટલા ઉતારી દો, ખાઈને પાછું ચડી જવાનું. તો હાલો બધાય જમવા. જો જમવામાં છે સેવ ટમેટા અને વટાણાનું શાક, રોટલી
તમે આ ફરફર હવે તો ચાલુ કરી દીધું જો ફરફર્યું ખાવાનું. ભૂખ લાગી ગઈ 2 વાગી ગયા. સાચી વાત છે. ને હારે ઠંડી ઠંડી છાશ. તો હાલો બધાય જમવા. અત્યારે સાઈઝ બહુ ભાવે કા ઠંડી સાઈઝ મસાલો નાખો સાઈઝનો. એમને સાઈઝનો મસાલો તો જોઈએ જ દેવો તો જ સાઈઝ પીવે ને પીવે નહીં. તો હાલો બધાય જમવા. કયો જમવા હાલો. હાલો બધાય જમવા. અમે અમારો પેટનો ખાડો ભરી તમે તમારા ઘરે ભરી નાખજો. અમારા ઘરે આવો ને તે દી અમે તમારો ખાડો પૂરાવશું. અત્યારે અમે પૂરી લઈ તમે તમારી રીતે પૂરી લ્યો કા. હવે ભૂખ લાગી હવે આપણે બોલાય છે ચાલો હવે હું પણ જમી લઉં અને જમતા જમતા અમારે તો જેઠાલાલ તો જોવું જ જોહે નકર અમને ખાવાનું નહીં ભાવે કા. હાલો ખાવા પછી બોલો. સારું હાલો ચલો હવે મળીએ જમીને પછી. તો હાલો હવે અમે જમી લીધું છે. હવે જમીન ઘડીક આરામ કરી લઈ 10-15 મિનિટ પછી પાછા આપણે મળીએ. હેલો મિત્રો, તો એ બધા ચડી ગયા છે પરેશે કામે. તો હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવતો રહ્યો લગ્નમાં. કોના લગ્ન હતા કાંઈ ખબર નહીં, પણ હું આવી ગયો તો જમવા. મંડપ સારા દેખાણા એટલે મને એમ કે નથી કંઈ હશે સારું જમવાનું, એટલે હું ગયો તો અહીંયા જમવાનું હતું બધું સારું જમવાનું. તો મેં જમીને હવે હું નીકળી જવાનું છું. તો ચલો મિત્રો મળીએ સાંજે હવે. હેલો બધાને. તો મારે અત્યારે જમવામાં થઈ ગયું હતું આજે મોડું, અને તો હું ઘરે આવ્યો તો બધા સૂઈ ગયા હતા. તો એટલા માટે અમે બધાને ગુડ નાઇટ. હવે મળીશું આપણે આગળના વ્લોગમાં. તો વ્લોગની તમે રાહ જોઈજો, કેમ કે કાલ તમારો બીજો વ્લોગ આવશે 6 વાગે. હવે અમારા વ્લોગ આવશે ડેલી સાંજે 6 વાગે આવશે. તમારે અમારા નવા વ્લોગ જોવો હોય તો ડેલી સાંજે 6 વાગે તમને મળી જશે. એટલે ચલો ગુડ નાઇટ બધાને. આજ બધા હોઈ ગયા છે, કેમ કે આજે 7 વાગ્યા લગી કામ આવેલું હતું, કેમ કે એક દિવસનું કામ મગવું બાકી હતું. આગલા દિવસે કામ થયું નહોતું, તો એનું કામ આજે કરવું પડ્યું હતું વધારે. એટલે ચલો ગુડ બાય. હવે મળશું આપણે કાલના આગળના વ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય.